એક મંત્ર એમ થાય છે એમના પદોને પામવા માટે ઘણા ભાવો લેવા પડશે. આનંદજી માત્ર પરમાત્માના ભક્ત હતા એવું માની લેવાની જરૂર નથી. શાસ્ત્રના અસલ અભ્યાસો પણ હતા. યોગ શાસ્ત્રના રહસ્યો પણ સમજનારા હતા. આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રબોધ પણ હતા. અને સાથે સાથે અવધૂત શબ્દ આવે એટલે આપણને એમ થાય કે સાવ દુનિયાથી ગયેલા હશે. પણ હમણાં જે પદો કવાયું છે એના શબ્દોમાં આપણી કોઈ ચાંચ ખૂટતી નથી. ગુજરાત સમાચારમાં જે હમણાં રોજ જોતા હતા કે સંગીત સમ્રાટો બધી સુતારને કોરોના શેરતા હતા. આવા સંગીત સમ્રાટોને અહીંયા લાવવામાં આવે અને આ પદો એમની સામે મૂકવામાં આવે કે ભાઈ આની રચનામાં કંઈક ભૂલ હોય તો તમે કહો. આજકાલના શેરતા સંગીત સમ્રાટો પર વાંકો ખંડવાળતા થઈ જાય કે ભાઈ આમાં ક્યાંય ભૂલ તો નથી, પણ આના રાગ, આના શબ્દો, એમાં ભરેલા આધ્યાત્મિક રસો માત્ર વિલાસ્ય રસ નહીં પણ આત્માને હંત લાવી નાખે એવી ધનધનાતીઓ. ત્યાં સોને ઉઠે જાગ બાવુડી ક્યારેક આપણને મૂરખ પણ કહી દે અને ક્યારેક આપણને પુણ્યાત્મા પણ કહી દે. જે જાગૃત હોય છે એ બીજાને જાગૃત થવાની પ્રેરણા આપતા હોય છે, આપી શકે છે. એનો અંતરાત્મા એકદમ જાગૃત થઈ ગયો હતો. પરમાત્માની ખોજમાં હતા એટલું જ નહીં પણ પરમાત્મા તત્વની સાક્ષાત અનુભૂતિ પણ કરતા હતા. ઘણી વાર એમ થાય કે જે દુનિયાથી અલગાડી હોય, જંગલમાં ફરતા હોય, એને આવા સંગીતોનું જ્ઞાન પણ ચાહતી હોય. જે વસ્તુ તમને કહ્યું આનંદગંજીના પદોને સમજવા માટે શાસ્ત્ર બોધ પણ જરૂરી છે અને સંગીતનો બોધ પણ જરૂરી છે. આ પદો આજે તમને મળશે એના અર્થો તમે સમજવાનો પ્રયાસ કરજો અને સાથે સાથે આ ગીત સાંભળવાનો પ્રયાસ કરશો. સવારના 4:30 કોઈ નિરવ શાંતિનો સમય હોય, એક પદને આપણે વારંવાર ભૂકેલું હોય અને પછી આવી જ કોઈ કેસેટ મૂકી હોય અને પછી તમે હું મારે કેવું નથી કયા આનંદની અનુભૂતિ તમને નહીં થાય એક સવાલ અને પછી તમે સંસારની કોઈ ક્રિયા કરવા માટે આવશો, તમને બધું ફીકું ફીકું લાગશે અને આ વિકાસ એ આધ્યાત્મિક આનંદની અનુભૂતિનો રસાસ્વાદ એનું સાક્ષી હશે. લાંબી ઘટનાઓ, એમની કુમારીઓ, એમણે રચેલા સવનો, એના ભાગમાં એક વાત હોય છે, ચેતન અને ચેતના એમણે કાલ્પનિક પાત્રો નહીં પણ વાસ્તવિક પાત્રો રૂપે મૂક્યા છે. ચેતન અનાદિ કાળથી સંસારમાં અટવાયેલો છે. ચેતના એની પત્ની છે અને તમારા સંસારમાં કોઈ પણ સ્ત્રીને તમે પૂછો કે એનો જીવનભર એકમાત્ર પ્રયાસ પોતાના પતિને રીઝવવાનો, ખુશ કરવાનો અને પ્રસન્ન રાખવાનો હોય. મારા પતિ મારાથી વિમુખ ન થાય, મારા પતિની નજર બીજે ન જાય. બહુ અદભુત પાત્રોની કલ્પનાઓ છે.
અને આ ચેતન એટલે આપણો પોતાનો આત્મા, એની પ્રાણ પ્યારી પત્ની ચેતના એને છોડીને જયારે મમતાની અંદર, અન્ય સ્ત્રીઓની અંદર આસક્ત થાય, તમારી ભાષામાં કહું તો તમારી પત્નીને ખબર પડે કે મારા પતિ જરા આઘા પાછા થાય છે કોઈની સાથે, એ પત્નીના અંતરને પૂછી શકો તો કેટલી વેદનાથી બળોપાત એને થાય. આ ચેતના પણ અનાદિ કાળથી એટલી બધી વ્યગ્ર અને સુવિધા છે કે મારો પતિ મને છોડીને જ્યાં ત્યાં ભટકે એના ચૈતન્યનું છું અને મારો પતિ મને પાછો ક્યારે મળશે. તમારે ખાલી એક અનુદાની અદભુતની કલ્પના કરવાની છે. પોતાની વસ્તીમાં મસ્ત ફરતા હોય, સંસારિક ઘટનાઓ બધી ઘટતી હોય, એ ઘટનાને માત્ર સાક્ષી ભાવે જોતા હોય, આધ્યાત્મિક ભાવોથી જે પ્રતિભાવો આપવા પડે એ આપતા હોય, એ પ્રતિભાવોની કોઈ અસર એમના આત્મતત્વને સ્પર્શિત થતી ન હોય. ઘણા પ્રકારની ઘટનાઓ છે. આવું પ્રવર્તન હતું. અહીંયા તો આપણા પ્રોટોકોલ મુજબ વીઆઈપીઓને આગળ બોલાવવાને બેસાડવામાં આવે છે. મેળપાની અંદર પર્યુષણ પર્વના દિવસોમાં આનંદગંજી મહારાજને પ્રવચનની વિનંતી થઈ. સાહસિક ઘટના રૂપે પ્રવચન આપવા બેઠા. ગામના મુખી વેલા મોડા થયા, ના આયા. પાછળ બેસવું પડ્યું. વ્યાખ્યાન પૂરું થયું. ગુરુદેવ કોઈ અમારા માટે આપ ભેટ થયા હો, ઘટનાની કોઈ અસર ન લેવી, એનું નામ છે પૂર્ણ અધ્યાત્મ. સાસંદાની જેમ પડે પર આપણે રંગ બદલતા રહીએ અને ઘટનાઓની ઇફેક્ટ ઇમિડિયેટ આપણને થઈ જાય. એ સાધનાના ક્ષેત્રની સ્પર્શના અભાવનું સૂચક. કેન્દ્રબિંદુમાં આત્મા હોય તો ઘટના કઈ કરી શકે નહીં. અનંત કાળથી અનંતની ઘટનાઓ ઘટી આપણે કશું કરી શક્યા નથી. એક નિર્દોષ ભાવે કેસરિયાની સામે મરક મરક જોતા કોઈ જવાબ નહીં. બીજી વાર ત્રીજી વાર તો ગુરુદેવ આ વસ્ત્રો અમે તમને મોરાયા છે, આ ધોતરી અમે તમને મોરાવીએ છીએ અને આ અપાસરાઓ અમે બનાવેલા છે. આનંદગંજીને એક માર્મિક પ્રશ્ન પૂછવામાં આવે છે. થોડું વ્યવહારિક જ્ઞાન તો તમને હોવું જોઈએ ને, અમને ના હોય. આનંદગંજી મહારાજ સ્પષ્ટ પાસે પૂછતે છે, ભાઈ ખોરાક તો ગયો પાછો આવી શકે એમ છે નહીં. આ કપડા છે, તમે ઓળાયા હોય તો આવો, તમને મુબારક પાછા. અને આ ઉપાસ હોય પણ તમને મુબારક. એક અંગારે કુમારીથી નીકળી પડે અને નીકળતા એમને મોઢામાંથી સંભવ પણ મળી પડે. આશા और નથી क्या कीजिए, ज्ञान सुधारत कीजिए. आशा और નથી क्या कीजिए. ભટકે દ્વાર દ્વાર લોપન કે કુકર આશા ભારી. આત્મ અનુભવ રખતે રચ્યા ઉતરેના કબ હું કુમારી. આશા और નથી क्या कीजिए. નથી કોઈ શ્રાવક ઉપર અસત ભાવ
અને પોતાની આધ્યાત્મિકતા ઉપરની ખુમારી કે ભાઈ આ તારા કપડા તને આ કપડા તારો અપાસલો તને અને હું તો આ નીકળ્યો મારા એક માત્ર આત્મા તત્વની ખોજમાં આ વ્યવહાર થોડો બાધક બનતો તો એ છોડું છું અને જાઉં છું અને ભગવાન જોતા રહે. આવી કુમારી આનંદજી મહારાજની હતી. સુંદરી વ્યવહારમાં કુમારી બતાવનારા આપણે હમણાં બીજા ચોથા પદમાં આ જ વાત કરી. ધન માટે, સ્ત્રી માટે, પરિવાર માટે, કુટુંબ માટે, પૈસા માટે, સત્તા માટે જે સમય આપણે વેડફીએ છીએ એ એક જાતની પહેલી મૂર્ખામી છે અને બીજી મૂર્ખામી છે કે આ સમયને આપણે સાર્થક માનીએ છીએ. કીધું આ સમય આ ઘડીને આપણે સાર્થક માનીએ કારણ કે અંદરની અકળતરા એને આપણે જાણતા નથી. ઘરનારીને કીધું કે ઘંટાળના ટકોરા મારવાના તું બંધ કર. હવે આ અંતરમાં એક સરસ મજાનો ભૈયાની એટલે આત્મ નામ બેઠો છે. પોતી પણ ટકોરા મારે છે, જાગૃત થવાના પ્રયત્ન કરે છે. પણ અનંત કાળની આપણી એવી અવદશા છે આ મુદ્રામાંથી સુધારી શકે એવી કોઈની તાકાત નથી. ચેતન, ચેતના એની સાથેના પાત્રો છે અનુભવ અને સુમતિ. સુમતિ આત્માની હિતકારીની સતી છે અને અનુભવ પણ આ ચેતનાનો મિત્ર છે. તેને ખબર પડે કે પતિ આડે રસ્તે છે એટલે પતિના કોઈ સજ્જન મિત્રને પકડવો પડે. સુમતિ અનુભવને પકડે છે, શાસ્ત્રોદીઓ કરે છે, વિનંતીઓ કરે છે. મને મારા પતિનો તમે નિરાશ કરાવી દો. એ વખતે અનુભવ પણ પ્રયત્ન કરે, સુમતિ પણ પ્રયત્ન કરે. એવું ચિત્ર ઉત્સાહવામાં આવ્યું છે. ઘટના તમે જાણો છો, બીજા પાસે અભેર થઈ જાય ને ગમે તેટલા પ્રયત્ન અભેર વધતો જાય એમ આ આત્મતત્વનો અભેર ઉદ્ગલ તત્વો સાથે સુમતી જેમ જેમ પ્રયત્ન કરે એમ આ અભેર પર વધતો જાય અને ચેતનાની જે શીખ, ચેતનાની જે વ્યથાઓ, ચેતનાની જે રાળો આખા બ્રહ્માંડને ચીરી નાખે એની વ્યથાઓ એનો પર્દાફાશ આ શોની અંદર કરવામાં આવ્યો છે. કોક તો ધીરો મારી સામે મને મારા આત્મતત્વને પ્રોત્સા મેળવી આપો ત્યારે મને આ નિરાશ થશે. આવો થોડાકો ચેતનાનો રજસ્પતિનો આ પાંચે પદોની અંદર બતાવીને આત્મતત્વને જાગૃત કરવા માટેનો એક સુખદ પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો. સરસ મજાની કડીઓ છે, પદો છે. એક જ વાત હમણાં આનંદની આ નાનકડી ઘટના જોઈ. ક્યાંક નિરાશા મળે, ક્યાંક કોઈ કીધું ના કરે, ક્યાંક આપણી ઈચ્છા વિરુદ્ધ થાય, જોઈતી વસ્તુ કદાચ ના મળે, બીજાને ભારે મળી જાય. આ એક જ કડી ઊંચીને આશા અનતિ क्या कीजिए, क्या न सुधारता कीजिए. द्वारे द्वारे पुત્રો भटके છે કારણ કે આશાધારી છે. જાય મને કોઈ ખાવા આપશે, ખાવાનું તો ન મળે, લાકડીના ભાર મળે. આશાને લઈને જે ફરે છે એને સંસારમાં સુખ નથી મળતા પણ દુઃખના કોઈ પાર નથી. આ તો અનુભવ રસકે રસિયા સભાઓના ઉત્તરે કુમારી. આજે કરોડપતિમાંથી રોડપતિ થઈ જવાય
કોઈ આશ્રમના અનુભવના રસિક હોય એની તમારી કોઈ કાર્યવૃત્તિ ના થાય. આજે કોઈ સારી સામાન્ય અમારું થાય કે કાલે અમારી સામે કોઈ કૂતરા છોડે કોઈ ફેર ના પડે. આજે રાજમહેલ જેવા મહેલ મળે અને કાલે કડકડતી ઠંડીના ઉપર પણ ઢાંકોરા હોય એવા કોઈ ઝૂંપડા મળે. આધ્યાત્મિક આત્માને કુમારીને કોઈ તોડી ના શકે. આજે નાનમણીના પાત્રાથી ભરાય કે કાલે મીઠા રોટલા પણ ન મળે. આટલા અનુભવો રસતે રસીલા અનુભવ આપણને નથી મળે. રૂપિયા કમાવાની તલબ હોય હવે અમે પૂછ્યું જમો કેટલા વાગે તો 4 વાગે પણ જમીએ કે મળે જમીએ. સવારના 10 વાગે લઈ ગયેલો ટિફિન એ 4 વાગે પણ જમી શકે કે ના જમી શકે. આ છે રૂપિયાની તલબ. આનંદજી મહારાજને આત્માની તલબ હતી. આ બધી ઘટનાઓ એને કોઈ અસર નથી કરતી. આવા પદોના ગંભીર રહસ્યો જાણકારજીએ પોતાના તમામની અંદર લખ્યું છે. બાળક બાહ્ય પ્રસારીને કહે ઉદગી વિસ્તાર. બાળક બાહ્ય પ્રસારીને હાથ ખડો કરીને આટલો સમુદ્ર કેટલો તો પછી આટલો આશ્ચર્ય આનંદ ઘનતાનો અતિ ગંભીર ઉદાહરણ. હમણાં એમણે કીધું કે આવું સરસ સર્જન થયું પણ એક નિરાલક ખુલાસો કરું આગાનું મેં કશું જ કર્યું નથી. આ બધું સર્જન મારા વિવિધ શિષ્યોનો છે. એમની પાછળની મહેનત પણ એમની છે. એક ગુરુ તરીકે જાહેર કરું એટલું જ મારું છે. મુંબઈમાં રહેલા જીવસેન વિજયજી મારા શિષ્ય એમની આ સરસ મજાનું નિવેદન અહીંયા કૃપારત્ન વિજયજી છે, ભાવપ્રેમ વિજયજી છે, રામપ્રેમ વિજયજી છે. કરેલી સુંદર મહેનત એનું આ એક પરિણામ. પણ જેમ વિજય મહારાજ રસ્તા ગયા અને નવી રીતે સ્વાધ્યાય કરતા રહ્યા એમ અમારા શિષ્યો પણ આવું સર્જન કરતા રહે અને અમને પણ આવી આત્મતત્વની ખોજના બધાની સ્વાધ્યાય લેખતા મળે. આ પણ અમે અમારું એક સદભાગ્ય અને ગૌરવ સમજીએ. બહુ ઊંડાણથી આ આનંદજીને પામવાનો આપણે પ્રયાસ કરવો છે. 6, 7, 8, 9 અને 10 આ 10 નું આપણે વિમોચન પાછું કરશું. થોડું વિવેચન પણ લઈશું. પણ હું તમને કહું છું કે જ્યાં ઉદ્ગમ સિવાય દુનિયામાં કઈ છે જ નહીં, જ્યાં સુખ તત્વની દોડ પાછળ કઈ છે જ નહીં, જ્યાં રૂપિયા પાછળનો પાગલપણા સિવાય આપણી એશિયા છે જ નહીં, એવા સમયમાં આનંદ ભંજીનું આવું કોઈ પદ, કોઈ મારી, કોઈ સુંદરતા ખૂબ સુંદર છે. હું તમને કહીશ કે તમને કોઈ સૂચના હશે, તમને કોઈ સૂચના હશે, તમને કોઈ આપત્તિ હશે, તમારે રસ્તો જોઈતો હશે અને આનંદજીના આવા કોઈ પણ તમે ખોલી રાખશો તમને જરૂર રસ્તે મળી જશે. કેમ કે એક પદની અંદર અનેક અર્થો ભરેલા છે અને કેટલા પ્રવચનમાં મારે તેવું પણ રહી ગયું. આ પદનો જામ પણ એનો છે. જેટલી વાર વાંચીએ, જેટલી વાર ભાઈએ, જેટલી વાર ભૂતીએ, જેટલી વાર વિચારીએ એટલી વખત નવું 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 કોઈ નવો રસ અંદરથી ભેગા થાય એવો અદભુત જ્ઞાન આ પદોની અંદર સમાયેલો છે. એને કામવાનો આપણે પ્રયાસ